દાહોદના સિંગવડમાં મુખ્યમંત્રીની સભા પૂર્વ મંડેર ગામના સરપંચે રસ્તા અને બસ સ્ટેશનના મુદ્દે રજૂઆત માટે માંગ્યો સમય. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મામલતદાર કચેરીના નવનિર્મિત ભવનના ઉદ્ઘાટન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારી રહ્યા છે. ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર અને પદાધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આગામી 15મી તારીખે યોજાનારા કાર્યક્રમ પૂર્વે આમ આદમી પાર્ટીના નેતા અને મંડેર ગામના સરપંચ નરેશ બારૈયાએ ગ્રામજનોની પડતર માંગણી અને અટવાયેલા વિકાસ કાર્યો અંગે રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી પાસે 10 મિનિટનો સમય ફાળવવાનો લેખિત માંગણી કરી છે. તેમણે આ અંગે સ્થાનિક મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પણ સત્તાવાર અરજી સુપરત કરી. નરેશ બારૈયાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા 45 વર્ષથી ભાજપ શાસિત તાલુકામાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ છે. મંડેર ગામમાં 5 ડામર રસ્તાઓના નિર્માણની લાંબા સમયથી માંગણી હોવા છતાં તેનું નિરાકરણ આવ્યું નથી. વિશેષ રૂપે મંડેર ઘાટેથી તારમી સુધીના રસ્તા માટે સ્થાનિક સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે 10 વખત ખાતમુહૂર્ત કરી શ્રીફળ વધેરી હોવા છતાં આજ દિન સુધી રસ્તો બન્યો જ નથી, જે ભારે આશ્ચર્યજનક છે. આ ઉપરાંત સિંગવડ ખાતે બસ સ્ટેશન અને ડેપોની સુવિધા ન હોવાથી ગાંધીનગર કે કચ્છ તરફ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તદુપરાંત સરકારની જીરામજી યોજના અંતર્ગત માત્ર કુવાઓ ફાળવવામાં આવ્યા છે, પરંતુ રોજગારીના સર્જન માટે ચેકડેમ કે અન્ય માળખાગત સુવિધાઓ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. શ્રી બારૈયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો લોકો અમારા પાસે રોજગારી માંગવામાં આવે તો અમે ક્યાંથી પૂરી પાડીએ. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈ અંતર્ગત સ્વાર્થ માટે નહીં, પરંતુ પ્રજાના હિત અને સ્થાનિક સમસ્યાઓના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા માંગે છે, જેથી શૌચાલય, રસ્તા અને રોજગારી જેવા પ્રાથમિક મુદ્દાઓનો સત્વરે નિકાલ થઈ શકે. મંડેર ગામના સરપંચ નરેશ બારૈયા અને અમારા સિંગવડ તાલુકામાં 15 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ અહીંયા પધારી રહ્યા છે. મામલતદાર કચેરીનું ઉદ્ઘાટન કરવા માટે પધારી રહ્યા છે. ત્યારે અમારી માંગ એ છે કે મારા મંડેર ગામમાં 5 રસ્તા હું વર્ષોથી માંગુ છું. એક રસ્તો તો એવો છે કે મંડેરથી તારમી જતો એ 2001થી લગભગ 10 વખત નારિયેળના જસવંતસિંહ ભાભોર જે સંસદ સભ્ય છે તેના દ્વારા ખોલવામાં આવે છે. તો આ રસ્તા હજી સુધી બન્યા નથી. તો મુખ્યમંત્રીને મળવા માટે સમય માંગુ છે. જે 15 તારીખે એમની સભામાં મને સમય મળે અને એમની સાથે વાતચીત થાય એના માટે તમને આ આવેદન આપું છું. હું છું નરેશ બારૈયા. તમામ મિત્રોને નમસ્કાર. દાહોદ જિલ્લામાં સિંગવડ મુકામે 15 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબ અહીંયા પધારી રહ્યા છે. ત્યારે જે સભા સિંગવડ મુકામે થઈ રહી છે તેમાં હું મંડેરના સરપંચ તરીકે તેમની પાસે મળવા માટેનો સમય માંગુ છું. મારે ખાલી 10 મિનિટ તેમને મળવું છે અને એમાં મારી રજૂઆતો છે. એમાં મારા 5 રસ્તા અમે વર્ષોથી માંગીએ છીએ. એક રસ્તો મંડેર ઘાટીથી તારમી સુધીનો છે, જે રસ્તો લગભગ આપણા સંસદ સભ્યના જસવંતસિંહ ભાભોરે 10 વખત નારિયેળ ફોડ્યા છે, પણ હજી સુધી મંજૂર થયો નથી. એક બીજો રસ્તો છે કે મંડેર તળાવથી સીમાડા સુધી સંગાડા ફળિયામાં રસ્તાની માંગ કરીએ છીએ, જે ડામર રસ્તાની માંગ છે તે પણ હજી થયો નથી. સાથે સાથે નાની મંડેર ગામે ડામર રસ્તાથી બારિયા ફળિયામાં આરસીસી રસ્તાનો અમે માંગ કરીએ છીએ, પણ એ પણ હજી સુધી થયો નથી. સાથે સાથે મંડેર ગામે શમશાનથી સાવણ માતા સુધી અટીલા ફળિયામાં ડામર રસ્તાની મેં માંગ કરી છે, પણ હજી સુધી થયો નથી. નાની મંડેર ગામે સાવણ માતાથી છાપરી ગામ તરફ જે ડામર રસ્તો જરૂરી છે તેની પણ માંગ કરી છે. અને બીજી અમારી માંગ એ છે કે મારા મંડેર ગામમાં નહીં પણ આખા તાલુકામાં જે અત્યારે સરકારે નામ બીજું આપ્યું છે જીરામજી યોજના, એ યોજનામાં અત્યારે સરકાર દ્વારા ફક્ત કૂવા આપવામાં આવ્યા છે ને એ પણ અમને એમ કહેવામાં આવે છે કે ઉપરથી આવે છે. તો ખરેખર આ રોજગારી આપવાની હોય છે. દરેક માણસો અમારી પાસે પણ રોજગાર માંગે છે, તો અમે રોજગાર આપીએ ક્યાંથી? તો એનો સવાલ અમે મુખ્યમંત્રી સાહેબને પૂછવા માંગીએ છીએ. તેથી જે સભામાં એ આવવાના છે એ સભામાં અમને 15 મિનિટ એ સાહેબ આપે એવી અમારી માંગ છે. અમે લોકોના અવાજ માટે એમને મળવા માંગીએ છીએ, અમારા ઘરના કામ માટે મળવા માંગતા નથી. તો આ મંડેરના અમારા 5 રસ્તા છે. સાથે સાથે જીરામજી યોજના અમારા કીધા વગર ઉપરથી થાય છે એ અમારે જોઈતું નથી. ખરેખર લોકો સુધી કામ પોકે, શેડ હોય, ચેકડેમ હોય, આરસીસી રસ્તા હોય, એ લોકો સુધી પોકે અને લોકોને રોજગારી મળે એના માટે અમારી આ સિંગવડની ટીમ છે એ સાહેબને મળવા માંગે છે. તો અમને
મામલતદાર સાહેબને પણ અમે અરજી આપી છે અને સાથે સાથે ટીડીઓ સાહેબને પણ આપી છે. તો અમને આ સમય ફાળવીને મુખ્યમંત્રી સાહેબ સાથે મુલાકાત કરાવે સભામાં અને અમારા જે પ્રશ્નો છે એને વાચા આપે એવી અમારી માંગ છે. આપનું નામ? મારું નામ છે નરેશ બારિયા, મંડેરના સરપંચ અને આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી. સિંગવડ તાલુકામાં લાંબા ટાઈમથી અહીંયા ભાજપનું 30-35 વર્ષ શાસન રહ્યું છે. અમારી વારંવાર રજૂઆત એ પણ રહી છે કે બસ ડેપો અહીંયા બસ સ્ટેશન સાથે બસ ડેપો પણ આપે અને અમારા લોકો અહીંથી ગાંધીનગર જાય, કચ્છ, ભુજ જાય એના માટે પણ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ. તો એ પણ અમારો એક મોટો સવાલ છે. ગુજરાતના મુખ્યમંત્રીને ખાસ વિનંતી છે કે તાત્કાલિક અમારું આ બસ સ્ટેશન સિંગવડનું બનાવી આપે. એના માટે પણ અમે એમને મળવાના છે.